બાજુ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે અને એનું કારણ છે હિમાલયમાં થયેલી હિમવર્ષા। હિમાલયમાં અત્યારે પહાડો ઉપર બરફ પડી રહ્યો છે। હિમાલયની ગોદમાં વસેલા રાજ્યો જાણે કે થીજી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। કાશ્મીરમાં 0 ડિગ્રીની નીચે તાપમાન પહોંચી ગયું છે। શ્રીનગરમાં -2.8 ટેમ્પરેચર નોંધાયું। સામાન્યથી આ તાપમાન 2.9 ડિગ્રી ઓછું છે। કાઝીગુંડમાં -2.3 ડિગ્રી તાપમાન નોંધાયું। પહેલગામમાં -3.5 ડિગ્રી, ગુલમર્ગમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું। 30 નવેમ્બર પછી તાપમાનમાં હજી પણ વધારે ઘટાડો થવાની શક્યતા છે અને હિમાલયમાં જે બરફવર્ષા થઈ રહી છે એના કારણે સીધા જે પવનો છે એ મેદાની રાજ્યો તરફ આવતા હોય છે। પંજાબ, હરિયાણા, રાજસ્થાન થઈ અને આ ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચતા હોય છે ત્યારે પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં પણ ઠંડીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે। પંજાબના ફરીદકોટમાં 7 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું। હરિયાણાના હિસારમાં 7.4 ડિગ્રી, દિલ્હીમાં 8 અને 10 ડિગ્રીની વચ્ચે તાપમાન નોંધાયું હતું। સાથે જ રાજસ્થાનમાં 7 થી 8 ડિગ્રી તાપમાન ઘણા બધા જિલ્લાઓમાં નોંધાયું હતું અને એની સાથે સાથે 27 થી 28 નવેમ્બર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા પણ છે અને એની અસરથી હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાની સંભાવના છે અને એ પછી મેદાની વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ હજી પણ વધારે જોવા મળી શકે છે।